રાજ્યના લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે, અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી રાહત મળશે નહીં। આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં 24 કલાક માટે રેડ એલર્ટ છે। દીવ, ભાવનગર, કચ્છમાં હીટવેવની અસર રહેશે। બોટાદ, સુરેન્દ્રનગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં હીટવેવની આગાહી છે। તેમાં અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાનનો પારો નોંધાયો છે। અમદાવાદનું તાપમાન દરરોજ આ વર્ષે રેકોર્ડ તોડી રહ્યું છે। 6 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી કરતાં વધુ રહ્યું હતું, જેમાંનું અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું હતું। ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી રહ્યું છે, જે અમદાવાદ માટે છેલ્લા 10 વર્ષમાં મે મહિનાનું 5મું સૌથી વધુ મહત્તમ તાપમાન છે। અમદાવાદ 46.6 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન સાથે આજે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે। સતત વધી રહેલી ગરમીને લઈને તંત્રએ લોકોને કારણ વગર ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। આ વર્ષે ચોમાસાને લઈને આગાહીકારોએ મોટા સમાચાર આપ્યા। આ વર્ષે ચોમાસું સારું રહેવાની સાથે લાંબુ અને આસો મહિના સુધી રહે તેવી સંભાવનાઓ। ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે। આ વર્ષે ચોમાસું 12 થી 14 રહેશે તેવી જૂનાગઢ વર્ષાના વિજ્ઞાન મંડળના અલગ અલગ આગાહીકારોએ આગાહી કરી છે। કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા દર વર્ષે વરસાદનો વર્તારો નક્કી કરાય છે, જેમાં તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે અને આસો મહિના સુધી ચોમાસું ચાલશે। 20 ઓક્ટોબર સુધી ચોમાસાનો વરસાદ પડશે તો જૂન માસમાં વાવણી લાયક વરસાદ થઈ શકે તેવું આગાહીકારોનું કહેવું છે। સાથે જ તળાવો, કૂવાઓ, પ્રાણીનો સંગ્રહ થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ચોમાસું લાંબુ રહેશે તેવા સમાચાર સાંભળીને ખેડૂતો તો ખુશ થયા છે, પરંતુ અન્ય પ્રજા કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈ છે, જ્યારે વરસાદ વહેલો આવે તેવી આશા જનતા રાખી રહી છે। ભીષણ ગરમીથી મોતને ભેટનાર લોકોને 4 લાખ રૂપિયાની સહાય કરવા માટે માંગ ઉઠી છે। કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી લોકોને સહાય આપવામાં આવે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને માટે કોંગ્રેસ સહાયરૂપ બનવા માંગે છે। જિલ્લાઓમાં તાપમાન 46 થી 47 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે, ત્યારે આ વખતે ગરમી કેટલાય લોકોનો ભોગ પણ લઈ રહી છે। મોતનો આંકડો દરરોજ વધી રહ્યો છે। જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને હવે સહાય આપવામાં આવે। કોંગ્રેસના પ્રવક્તા મોનીષ દોશીએ કહેવું છે કે સરકાર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી SDRFમાંથી હીટવેવની સામના જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આધાર ગુમાવ્યો છે પરિવાર, તે પરિવારના વારસોને 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। મહત્વનું છે કે ભીષણ ગરમીએ રાજ્યમાં છેલ્લા એક જ દિવસમાં 16 લોકોનો ભોગ લીધો છે, ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે। વડોદરામાં સરકારી કર્મચારીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા। કચેરીમાં ફક્ત જૂના પંખા હોવાના કારણે ભઠ્ઠી ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે। લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે, તેવામાં સરકારી કર્મચારીઓની હાલત પણ કંઈક એવી જ છે। વડોદરામાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અસહ્ય ગરમીના કારણે ભઠ્ઠી ડિપાર્ટમેન્ટ બની ગયું છે। ફક્ત જૂના પંખાઓના આધારે ફરજ બજાવતા સરકારી કર્મીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે। ઓફિસમાં જૂના પંખા હોવાથી વધુ ગરમી લાગી રહી છે। આપણે જણાવી દઈએ કે ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વનો રોલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો હોય છે। કર્મચારીઓ સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે બપોરે તો કપડાં પણ ડજારતા હોય તેવું લાગે છે। સરકારી ફરજ હોવાથી ફરજ પર રહેવું જ પડે છે। હવે તો વરસાદ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છીએ। ગરમીથી ત્રસ્ત કર્મચારીઓ માટે સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી તેમને આ કાળઝાળ ગરમીમાં ના શેકાવવું પડે। અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો। 8 સોસાયટીના સ્થાનિકો દ્વારા એકત્રિત થઈને કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કરવામાં આવી। રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં પણ ઠેર ઠેર જગ્યાએ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો। 8 સોસાયટીના સ્થાનિકો UGVCL કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હલ્લાબોલ કર્યો હતો। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો।
સ્થાનિકોનું કહેવું છે કે અમને જાણ કર્યા વગર જ જૂના મીટરને કાઢીને નવા મીટર લગાવવામાં આવ્યા છે. તાત્કાલિક સ્માર્ટ મીટરને હટાવીને જૂના મીટર ફરીથી પરત લગાવી આપવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ સાથે સુરત, વડોદરા, આણંદ સહિતના અલગ અલગ જિલ્લાની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરની અંદર વધુ બિલ આવે છે. જેટલો વીજ વપરાશ તેઓ નથી કરતા તેના કરતાં પણ વધુ તેમને બિલ ચૂકવવું પડે છે. સ્માર્ટ વીજ મીટર વિવાદ વચ્ચે મોટા સમાચાર. હવે જૂના પેન્ડિંગ બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે. સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન કાપવાનો ઉર્જા વિભાગે નિર્ણય કર્યો છે. તેમાં જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી બિલ દ્વારા વસૂલવામાં આવશે. જૂના બિલની રકમ રિચાર્જ કરાયેલ સ્માર્ટ મીટરમાં કપાતી હોવાને કારણે લોકોમાં ગેરસમજ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે. તેમાં જૂના પેન્ડિંગ બિલની રકમ હોય તેના 180 હપ્તા કરવામાં આવ્યા હતા. તેમાં 180 હપ્તાને સ્માર્ટ મીટરના દરરોજના વપરાશની રકમ સાથે એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરીને રકમ કપાતી હતી, જેને કારણે ગ્રાહકોને સ્માર્ટ મીટર વધારે વીજ વપરાશ દર્શાવતું હોવાની ગેરસમજ ઊભી થઈ હતી. જો કે હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે. જો કે ઠેર ઠેર સ્માર્ટ મીટરને લઈને થતા વિવાદ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે લોકો માંગ કરશે તેમને જૂના મીટર લગાવી દેવામાં આવશે. રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે. વહીવટદારો દ્વારા જ કૌભાંડ કરાતું હોવાના આક્ષેપો કરાયા છે. રાજકોટની નાગરિક સહકારી બેંક સામે આક્ષેપો લાગ્યા છે. નાગરિક બેંકની જૂનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે 35થી વધુ લોન લીધી હોવાના આક્ષેપો થયા છે. સાથે જ વિવિધ બ્રાન્ચોની અંદર કૌભાંડ આચરાતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. બેંક બચાવ સંઘે બેંકના સીઈઓ, ડીજીએમ પર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત જુદી જુદી બેનામી વ્યક્તિના નામે લાખો કરોડો રૂપિયાની લોન લીધા હોવાના પણ આક્ષેપો કરાયા છે. જ્યારે સમગ્ર આક્ષેપ મામલે બેંક દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. બેંકના પીઆરઓનું કહેવું છે કે એક પણ પ્રકારની લોન મોર્ગેજ વગર આપવામાં નથી આવી. સાથે જ આરબીઆઈના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ કહેવું છે કે જ્યારે પણ આરબીઆઈની તપાસ અથવા તો કેરી આવે છે ત્યારે આરબીઆઈ દ્વારા ક્લીન ચીટ પણ આપવામાં આવી છે. નાગરિક બેંક દ્વારા તમામ આરોપોને ફગાવી દેવાયા છે. કહ્યું છે કે જેટલી પણ લોન અપાયેલી છે તે આરબીઆઈના નિયમ હેઠળ જ અપાયેલી છે. ભર ગરમીએ લિમિટેડ પાણી વાપરવા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. મહીસાગરની નારી અદાલતમાં પરિપત્ર બહાર પડાતા ચકચાર મચી ગઈ છે. મહીસાગરમાં પાણી વપરાશના પરિપત્રને લઈને ચકચાર મચી ગયો છે, કારણ કે જિલ્લા નારી અદાલતમાં ભર ઉનાળે પીવાના પાણીને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે માત્ર 15 જગ પીવાના પાણી માટેની મંજૂરી આપવામાં આવી છે. કર્મીઓએ 8 કિલોમીટર સુધી ભાડું આપવામાં નહીં આવે. 8 કિલોમીટર પછી જો કોઈએ બહાર જવું હશે તો સ્વખર્ચ કરવા આદેશ પરિપત્રમાં કરાયો છે. પરિપત્રને લઈ મહિલા આયોગના સચિવે પણ સ્પષ્ટતા કરી છે. એક જગમાં લગભગ 20 લીટર પાણી આવે, 15 થી 20 લીટર, તો એટલું 4-5 માણસ માટે પૂરતું છે એવું સમજીને અમે આ કહ્યું છે. અને છતાં પણ વધુ કોઈ ખર્ચની એમને ના નથી પાડી. રાજ્ય કક્ષાની વડી કચેરીએથી વધુ ખર્ચ એ લોકો મંજૂર કરાવીને કરી જ શકે છે. એ બાબતે કોઈ ના પાડવામાં આવી. રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બીજેપી વર્સિસ બીજેપીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જયેશ રાદડિયા વર્સિસ નીતિન ઢાકેચાનું ગ્રુપ મેદાને આવશે. ઇફકો બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપના એંધાણ દેખાઈ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. નીતિન ઢાકેચા અને રાદડિયા જૂથ વચ્ચે ખેંચતાણ થાય તેવું લાગી રહ્યું છે. જયેશ રાદડિયા જૂથ વિરુદ્ધ નીતિન ઢાકેચા જૂથ મેદાને આવ્યું છે. આગામી મહિને ચેરમેન જયેશ બોગરાની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે નીતિન ઢાકેચા જૂથ પરસોત્તમ સાવલિયાને મેદાનમાં ઉતારી શકે છે. 4 જૂન બાદ નવા સુકાની અંગે નિર્ણય લેવામાં આવશે. નવા સુકાની કે વર્તમાન ચેરમેન રિપીટ થશે તેના પર સૌની નજર રહેશે. માર્કેટિંગ યાર્ડમાં પહેલેથી જ જયેશ રાદડિયાનો દબદબો છે. હાલમાં જયેશ બોગરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, ત્યારે એ જોવું રહ્યું કે કોણ બાજી મારી જાય છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું, હું કોઈનાથી ડર્યો નથી અને કોઈનાથી ડરવાનો નથી. તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીક થઈ ગયા. હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું. મારે અમે જી આવ્યો તેની સામે હું સામના કરું, હું લડું છું.
મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતાં આવડતું નથી. આજે કુદરતની મહેરબાની, આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે. લોકસભા ચૂંટણીના મતગણતરી પછી જ્યારે રાજ્ય સરકારમાં ફેરફારની વિચારણા ચાલી રહી છે, એ વચ્ચે પરસોત્તમ સોલંકીનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. રીના ગુનેગારો પત્રકાર બની ગયા હતા અને એક ન્યૂઝ ચેનલની ઓફિસ ખોલી હતી અને એના અંદર છાપી રહ્યા હતા નકલી નોટ. આ સમગ્ર પ્રકરણની અંદર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લિંબાયતના સરદારનગરમાં પહેલા માળે સુરત હેરાલ્ડ સાપ્તાહિક એસએચ ન્યૂઝ યુટ્યુબ ચેનલ તથા દલાલી કામ નાણાં ધીરદારનો ધંધો કરતા ફિરોઝ સુપડુ સાહુ પકડાયો હતો. એસઓજીની ટીમના હાથે અને એના પાસેથી 9,36,000ની કિંમતની 599 નંગ નકલી નોટ પકડાઈ હતી અને આ નકલી નોટ બનાવવામાં ભાગીદારી કરનાર ઉજ્જૈનના બાબુલાલ અને સાથે દેવાસના શફીક ખાન પકડાયો હતો. 2 મહિનાથી કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટ છાપવામાં આવી રહી હતી. આ ત્રિપુટીએ સલાબતપુરાના સાદિક અલી પઠાણ ઉર્ફે બટાકાવાલાને 4 લાખની નોટ વેચી હોવાની વિગત પણ બહાર આવી હતી અને તેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુવારે એસઓજીની ટીમે તેને પણ દબોચી લીધો હતો. તેના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી પણ લાખો રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ બાદ પૂછપરછમાં આવતા ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ₹70,000 ઓરિજિનલ છાપનારાઓને આપ્યા હતા અને બદલામાં નકલી 2,90,000ની નોટ પણ લીધી હતી, જે પોલીસે કબજે કરી લીધી છે. માધવ ખુરાના ગ્રુપ પર તપાસ દરમિયાન આવકવેરા વિભાગને દારૂ મળી આવ્યો છે. બિયરની 16 અને દારૂની 26 બોટલો મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો. અમદાવાદમાં માધવ ખુરાના ગ્રુપ પર આવકવેરાના સર્ચ દરમિયાન દારૂ મળી આવ્યો છે. ખુરાના ગ્રુપના 27 સ્થળો પર ઓફિસ અને રહેઠાણ પર તપાસ કરવામાં આવી હતી. રાજ્યના ફાઇનાન્સર અને કોન્ટ્રાક્ટર ગ્રુપ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે શનિવારે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વડોદરા અને અમદાવાદની માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપની 27 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખુરાના ગ્રુપના ડાયરેક્ટરના ઘરેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આવક વિભાગની તપાસ દરમિયાન 16 જેટલી દારૂની બોટલ અને 26 જેટલી બિયરની બોટલો મળી આવી હતી. આ ગ્રુપ દ્વારા કેટલાક ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકત અંગેના વિવાદો ઇન્કમટેક્સ વિભાગને થોડા સમય પહેલા રાજ્યના કેટલાક ફાઇનાન્સર, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને આંગળીયા લોબીના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. આ ગ્રુપ રેલવે ઓવરબ્રિજ, સોલાર સિસ્ટમ સહિતના વ્યવસાયો સાથે જોડાયેલું છે અને તપાસ દરમિયાન હજી પણ કેટલાક બેનામી વ્યવહારો અથવા સંપત્તિ મળી આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જુલાઈના અંત સુધીમાં મેટ્રો શરૂ થઈ જશે. અમદાવાદ ગાંધીનગરમાં રહેતા લોકોને જલ્દી જ એક નવી સુવિધા મળવા જઈ રહી છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. મેટ્રો સેવાઓ શરૂ કરવા કામગીરી હવે આખરી તબક્કામાં છે. આગામી જૂન માસમાં કમિશનર મેટ્રો રેલ સેફટી ગુજરાત આવશે અને જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાઓ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ કરવાના ટાર્ગેટ સાથે હાલ કામ થઈ રહ્યું છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની સેવાઓ શરૂ થશે. હાલ ગાંધીનગરના ચ0 સર્કલ સુધીના સર્કલની કામગીરી પર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 મહિનાથી મેટ્રો ટ્રેનના ડબ્બા લગાવીને ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે. થોડા જ સમયમાં મેટ્રોની આ કામગીરી શરૂ થઈ જશે એટલે લોકોને હવે રાહ નહીં જોવી પડે.